વાવ-થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના ઢીમા ગામે આવેલ ધેમેચા પરિવારે ધણીધર મંદિર ટ્રસ્ટ અને વર્તમાન સેવક પૂજારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે વાવ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. પરિવારે પોતાના વંશ પરંપરાગત સેવા પૂજાના અધિકારોમાં દખલગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો છે. અરજી મુજબ ધેમેચા પરિવાર આદિ અનાદિકાળથી ધણીધર ભગવાનના મૂળ પૂજારી તરીકે સેવા આપતો રહ્યો છે. દર વર્ષે વિક્રમ સંવત મહાશિવરાત્રી અને તેના બીજા દિવસે તેમજ ફાગણ સુદ 11 અને તેના બીજા દિવસે આ 4 દિવસ દરમિયાન ધેમેચા પરિવાર પરંપરાગત રીતે સેવા પૂજા કરે છે. આ પરંપરાગત વર્ષોથી અવિરત ચાલી આવતી હોવાનો પરિવારે દાવો કર્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વર્તમાન સેવક પૂજારીઓ દ્વારા આ 4 દિવસના અધિકારો હડપ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સેવા પૂજામાં દખલગીરી થતી હોવાની પણ ફરિયાદ પણ કરવામાં આવી છે. તારીખ 12/2/2026 રોજ સાંજે આશરે 5 વાગે પરિવારના વડીલોએ ટ્રસ્ટીઓ સાથે સુખદ સમાધાન માટે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનું જણાવાયું હતું. આવનારી મહાશિવરાત્રી એટલે કે આવતીકાલે દરમિયાન કાયદો વ્યવસ્થા બગડે તેવી શક્યતા વ્યક્ત કરીને પરિવારે 15/2/2026 સવારે 4 વાગ્યાથી 16/2/2026 રાત્રે 9 વાગ્યા સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે. અરજદારોએ માંગ કરી છે કે તેમના વંશ પરંપરાગત સેવા પૂજાના હક, આવક અને ધાર્મિક અધિકારોમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ના થાય અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે વાવ પોલીસ દ્વારા અરજી પ્રાપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવે તેવી માહિતી મળી રહી છે. મંદિર ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી. મહાશિવરાત્રી પૂર્વે ઊભી થયેલી આ પરિસ્થિતિને કારણે સ્થાનિક ભક્તોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજ રોજ સમસ્ત ધેમેચા પરિવાર ભેગા થઈ અને આવનાર જે શિવરાત્રી આવતીકાલે છે એમાં જે સેવક પરિવાર પૂજારી ટ્રસ્ટીગણ જે દખલગીરી કરી રહ્યો છે એના માટે એમને 5 તારીખે નોટિસ આપેલી હતી. તેમ છતાં અત્યાર સુધી કોઈ જવાબ આપતા નથી અને એમની દખલગીરી માટે વાતચીત કરતા એ લોકો સંમત થતા નથી. એ બાબતે આવનાર દર્શનાર્થીઓ અને આવનાર ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુલે શાંતિનો ભંગ ન થાય અને જે ટ્રસ્ટીગણ છે અને સેવક પૂજારીઓ જે છે એ કોઈ દખલગીરી ન કરે એના માટે પોલીસમાં અમે વાવ પોલીસ સ્ટેશન આવી અને પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. પૂરતું ધેમેચા પરિવારના જે મુખ્ય પૂજારીઓ છે, મૂળ પૂજારીઓ છે, એમને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવે અને એમની દખલગીરી ટ્રસ્ટ વતી એ બંધ કરે એના માટે કરીને અમે બધા ભેગા થઈને અરજી કરી. સમગ્ર મામલો એવો છે કે વર્ષમાં 4 દિવસ ધેમેચા મૂળ પરિવાર જે છે, મૂળ પૂજારી છે, એ વર્ષમાં 4 દિવસ આજે પણ ધણીધર ભગવાનની પૂજા કરે છે. એ પૂજાના 4 દિવસના વારામાં વર્ષમાં 361 દિવસ એ પરિવારના હોય. હવે 4 દિવસના વારા એ લોકોને પૈસાની આવક ભાળી અને પડાવી લેવાના આ પેતરા રચી રહ્યા છે અને અડચણ કરી રહ્યા છે. એના માટે કરીને આજે સમગ્ર ધેમેચા પરિવાર છે એ 60 થી વધુ લોકો અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને આ પીઆઈ સાહેબને રજૂઆત કરી છે કે પૂરતું પોલીસ રક્ષણ આપો અને અમારી જે સેવા પૂજાના વારા છે એમાં એ લોકો દખલગીરી ન કરે એના માટે કરીને રક્ષણ આપો. હું બ્રાહ્મણ ધેમેચા ધુડાભાઈ નીલાભાઈ ગયા વારામાં હું અને નરેશ વકીલ બે ત્યાં પૂજા માટે બેહાડ્યા હતા મને મારા ભાઈ. તે વખતે અમને અડચણરૂપ થયા રહ્યા એટલે અમે હાલમાં પ્રોટેક્શન માંગવાની મદદ માંગીએ છીએ પોલીસ સ્ટેશનમાં. અમે સમગ્ર ધેમેચા ભાઈઓ જે અમારા નરેશભાઈએ વાત કરી એમ અમારો 4 દિવસ 12 મહિનાની અંદર વારો હોય છે અને જે સેવા કરવા માટેનો વારો હોય છે પણ એ લોકો અંદર અમને વારો તો આપે છે પણ ગર્ભગૃહમાં મને સેવા કરવા માટે જવાન થઈ દેતા અને અમને ના પાડે છે કે તમારે ગર્ભગૃહમાં આવવાનું નહીં અને તમારે જાળી બહાર ઉભું રહેવાનું. અને બીજું કે અમારે જો આવક અમારે લેવી નથી, કારણ કે અમારે તો ઢીમનાગની હાલ અમે પૂજા કરીએ છીએ, અમે ટ્રસ્ટ અમે ચલાવીએ છીએ બધું, તો અમે એ રૂપિયા પણ ગૌશાળામાં આપીએ છીએ. એ આખા ઢીમા ગામને ખબર છે અને ગામ લોકોને વાવ-થરાદના તમામ પબ્લિકને ખબર છે. 1 રૂપિયો અમે ઘરે લઈ જતા નથી. તો આ ટ્રસ્ટનો પણ અમારે ધણધીર દાદાનો 1 રૂપિયો અમારે લેવો નથી. એ લોકોને એવી ગણતરી છે કે અમને પૈસા હડપ કરવા છે, અમને અમારી આવક લેવી છે. બાકી અમારે આવક લેવાની ગણતરી છે તો અમે ધણીધર મારે સેવા જ કરવી છે. એ લોકો અમને સેવા માટે પણ ના પાડે છે. એના માટે અમે પોલીસ સ્ટેશન આવીએ છીએ અને મારે કોઈ બી કાળે સેવા માટે અમે પ્રોટેક્શન માટે આવ્યા છીએ.